નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસની પરીક્ષામાં દર્પણ આકૃતિ એટલે કે મિરર ઇમેજ વિશે જાણવાના છે. આ અગાઉ આપણા એક તજજ્ઞ મિત્ર દ્વારા તમને મિરર ઇમેજ એટલે કે દર્પણ આકૃતિ કેવી રીતે રચાય છે તથા તેના રિલેટેડ એમસીક્યુના જવાબ કેવી રીતે શોધી શકાય છે તે વિશેની માહિતી આપણને આપી હતી. હું તમને તે જ અંતર્ગત થોડી વધારે માહિતી આજે આપવા માટે તમારી આગળ ઉપસ્થિત થયો છું. તો હવે આપણે દર્પણ આકૃતિ જોઈશું. હવે દર્પણ આકૃતિ માટે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે તે જરા જોઈ લઈએ. કે દર્પણ આકૃતિમાં આપણે દર્પણ દ્વારા રચાતા પ્રતિબિંબમાં બાજુ હંમેશા જમણે ડાબે અને બદલાયેલું હોય છે. એટલે જો હું મારી જ વાત કરું તો હું મિરર આગળ ઉભો રહું એટલે કે મિરર આગળ હું જો ઉભો હોઉં તો મારો જે જમણો હાથ છે એ મારા રચાતા પ્રતિબિંબમાં ડાબો હાથ દેખાશે. એટલે કે આપણે જ્યારે કોઈ પણ આકૃતિમાં આ જે સાઈડ હોય આ સાઈડ અહીંયા તમે જોશો તો જમણી બાજુ છે, તો જ્યારે તેની ઇમેજ બનશે ત્યારે તે ડાબી બાજુએ જોવા મળશે. આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે. આને જમણે ડાબે કહીએ છીએ આપણે કે તે બાજુ છે એ બદલાઈ ગઈ છે. ત્યારબાદ દર્પણ દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા સીધું હોય છે. આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે તમે જો જ્યારે પણ દર્પણમાં પ્રતિબિંબ જોશો તો સીધે સીધું હોય એટલે તમારા જે 4 ઓપ્શન આપ્યા હશે એમાંથી 2 ઓપ્શન તો આપોઆપ નીકળી જશે, કારણ કે કેટલીક વખત પ્રતિબિંબ છે ઊંધું કરીને આપી દીધું હશે. જે તમારા ઓપ્શનમાં હશે એ નીકળી જશે એટલે તમારે સરળતાથી તમે તમારા પ્રશ્નનો જવાબ શોધવા માટે ઈઝી બની જશે. એટલા માટે હવે આપણે એક એમસીક્યુ જોઈશું. અહીં આ પ્રથમ એમસીક્યુ છે જેમાં આ આપણી આકૃતિ છે. આ ઓપ્શન A, B, C અને D છે. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, અહીં આ આપણને વસ્તુને મિરર આગળ મૂકેલી છે. તો હવે તમારે જોવાનું છે કે મારે આનું પ્રતિબિંબ જોઈએ છે. તમે જોશો તો પહેલી વસ્તુ આવું ને આવું સીધું એટલે કે આ જે ઉપરની સાઈડ જે છે ઉપર હોવું જોઈએ, નીચેની સાઈડ વાળું નીચે, આવું બધા પ્રતિબિંબમાં છે. તો એક અહીંયા છે એમાં જોવા મળે છે, બી માં ઊંધું થઈ જાય એટલે આ કેન્સલ થઈ જશે અને ડી માં પણ ઊંધું થઈ જશે એટલે આ કેન્સલ થઈ જશે. હવે મારે માત્ર A અને C આ બે માંથી એક વિકલ્પ પસંદ કરવાનો થશે. તો તમે જોશો કે આ સાઈડમાં નાની બાજુ છે એટલે કે જમણી બાજુ નાની સાઈડ છે. તો તમારે આ બે આકૃતિમાં જમણી બાજુ હોય તો આપણે ડાબી બાજુ જોવાનું છે. તો ડાબી બાજુમાં નાની બાજુ કઈ છે? અહીંયા તો આ જમણી બાજુ છે, અહીંયા ડાબી બાજુ છે. હવે આ ડાબી બાજુ તમે જોશો તો કે મોટી લાઈન દોરેલી છે, તો અહીંયા એ વસ્તુ જમણી બાજુ માટે આપણો ઓપ્શન C આવશે. કેમ C આવશે તો તમને ખબર પડી ગઈ, કારણ કે ડાબી જમણી બાજુ બદલાઈ ગઈ છે. બીજું, ઉપરની જે વસ્તુ છે તે ઉપર તરફ હોવું જોઈએ, નીચેની વસ્તુ છે નીચે તરફ હોવું જોઈએ. એટલે તમને આપોઆપ આ બંને ઓપ્શનમાં આ બે એમસીક્યુ જે ઓપ્શન છે એ કેન્સલ થઈ ગયા. હવે ત્યારબાદ તે પછીનો એક એમસીક્યુ જોઈશું આપણે. તમે જોશો અહીં મેં આકૃતિ આપેલી છે. આ આકૃતિને આપણે મિરર સામે મૂકવાની છે. તો તમારે આ 4 ઓપ્શન છે A, B, C અને D. વિદ્યાર્થી મિત્રો, તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આમાંથી કઈ આકૃતિ કે આની મિરર ઇમેજ એટલે કે દર્પણ આકૃતિ બનશે. સૌપ્રથમ પહેલી વસ્તુ તો જે ફ્રન્ટ એટલે કે ઉપરની સાઈડ છે તે ઉપરની સાઈડ. અહીં તમે બધે જોશો તો આ બે જ આકૃતિમાં એટલે કે બે ઓપ્શનમાં ઉપરની સાઈડ છે, જ્યારે આ નીચેની બાજુ છે અને નીચેની બાજુ, એટલે આ બંને ઓપ્શન કેન્સલ. હવે મારે A અને B માંથી ચેક કરવાના છે. હવે તમે ધ્યાન રાખશો આ એરો મારી જમણી બાજુ છે, તો આકૃતિમાં જે જગ્યાએ એરો ડાબી બાજુ હોય તે મારો સાચો જવાબ થશે. હવે તમે ચેક કરો તો અહીં આ તો જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે, એટલે કે આ આકૃતિ જે આપી છે તેની મિરર ઇમેજ આ થશે, એટલે કે આપણો ઓપ્શન A આવશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે અને આ જ પેટર્નમાં 5 એમસીક્યુ તમને પૂછાય છે, જે તમે સરળતાથી જવાબ આપીને 5 માર્ક તમારા મેરિટમાં ઉમેરી શકો. હવે બીજા કેટલાક પ્રશ્નો વિશે જોઈએ છે આપણે. તમારે આ પ્રશ્નોની સાથે સાથે તમારે પણ જવાબ કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. અહીં તમે જોશો
આ મિરર. હવે આ આકૃતિની મારે મિરર ઇમેજ જોવાની. જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આ જે અપ સાઈડ છે એટલે કે ઉપરની સાઈડ એવા જે ઓપ્શન છે એવા જ આપણે જોવાના, બાકીના કેન્સલ કરી નાખવાના. એટલે આ બંને કેન્સલ. હવે વધ્યા બે જ ઓપ્શન, અને હું એ કહું બી, સી અને ડી. હવે બીજી વસ્તુ જોવાની છે, તમારે બાજુ બદલાયેલી છે એટલે કે જમણી બાજુ ડાબી બાજુ અને ડાબી બાજુ જમણી બાજુ છે. તો અહીં તમે જોશો તો આ જે ડાબી બાજુ વાળી જે સીધી લાઈન છે એ અહીં કઈ જગ્યાએ જમણી બાજુ તરફ છે તે તમારે જોવાનું છે. તો અહીં તમે જોશો તો અહીં આ જે જમણી બાજુ છે એટલે કે અહીંયા ડાબી બાજુ વાળી જે સીધી લાઈન છે અહીંયા જમણી બાજુ છે, જ્યારે અહીં એ સેમ ટુ સેમ જેવું છે એવું ને એવું અહીંયા, એટલે આ તમારી પ્રતિબિંબ બની શકે નહીં, એટલે કે મિરર ઇમેજ નહીં બની શકે. માટે સાચો ઓપ્શન આવશે બી. કારણ કે અહીં તમારે જે બી માં જે સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી જે લાઈન છે એ અહીંયા જે તમારે ડાબી બાજુ છે જે અહીંયા તમને જમણી બાજુ, એટલે કે બાજુ બદલાઈ ગઈ છે. બીજું ઉપરનું જે છે તે ઉપર તરફ છે અને નીચેનું નીચે તરફ, એટલે પ્રતિબિંબ જેવું છે તેવું તેવું દેખાશે. હવે નીચેના ઓપ્શન માટે જોઈશું તો ઓપ્શન ABCD લખી નાખ્યા છે. હવે તમારે જોવાનું છે આમાંથી કયો ઓપ્શન એ આનું પ્રતિબિંબ રચાય છે. તમારે આ MCQ નો જવાબ કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે. તમે જોશો તો અહીં આ સાઈડમાં જે છે એ અપ સાઈડ છે. હવે આ બાજુમાં તમે જોશો તો આ તમારી જમણી બાજુ. તો આપણે જ્યારે આન્સર શોધીશું ત્યારે આ સાઈડ જે જમણી બાજુ છે તેવું ડાબી બાજુ જોઈએ. અહીં તમે જોશો તો આ જમણી બાજુ એટલે આ ઓપ્શન કેન્સલ થશે. આ ડાબી બાજુ છે, હા, એટલે આ ઓપ્શન કદાચ હોઈ શકે. આ તમે જોશો તો અગેન જમણી બાજુ છે એટલે આ ઓપ્શન પણ કેન્સલ. હવે ડી આમાં ડાબી બાજુ છે એટલે આ ઓપ્શન હોઈ શકે. હવે મારે બી અને ડી માંથી જ સાચો જવાબ શોધવાનો છે. હવે તમારે જોવાનું છે કે અંદરની આકૃતિ કેવી. તો અંદરની આકૃતિ જોશો તો તમને આ જમણી બાજુમાં કોર્નર સાઈડમાં ઉપરની સાઈડમાં આટલો ભાગ રિમૂવ કરેલો છે. તો જમણી બાજુમાં કોર્નર સાઈડ છે ત્યારે તમે જ્યારે એનું પ્રતિબિંબ બનાવશો તો ડાબી બાજુમાં કોર્નર સાઈડ થશે. હવે આવીને આવી વસ્તુ તો અહીં દર્શાવેલું છે, માટે બી ઓપ્શન થઈ શકશે નહીં, કારણ કે આ અંદરની વસ્તુ બંનેમાં સેમ છે. ખરેખર પ્રતિબિંબ રચાય ત્યારે એમની બાજુ પણ બદલાય છે. તો અહીં આપણે જોઈશું તો આપણો આન્સર ડી આવશે. કેમ? કારણ કે જે રાઈટ હેન્ડ સાઈડમાં કોર્નર સાઈડમાં હતું અહીંયા લેફ્ટ સાઈડમાં કોર્નર બાજુ આપણને એટલો ભાગ ઓછો જોવા મળે, એટલે કે પ્રતિબિંબ આપણને જે છે આપેલી વસ્તુનું પ્રતિબિંબ એ વિકલ્પ ડી માં જે રીતનું છે તે રીતનું જોવા મળે. હવે કેટલાક પ્રશ્નો જે તમારી પરીક્ષામાં અગાઉના પેપરમાં પૂછાઈ ગયા છે તે વિશેના પ્રશ્નો પણ આપણે જોઈશું. અહીં બે MCQ તમને આપી દીધેલા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ તમારો ક્વેશ્ચન છે, આ તમારો ક્વેશ્ચન છે. ઓપ્શન તો ABCD આપેલા છે. હવે તમારે મને જણાવવું છે કે મારે આ બે જે આકૃતિ આપેલી છે એનું મારી મિરર ઇમેજ શોધવાની છે. તો સૌ પ્રથમ મેં તમને પહેલા શું કીધું, તમને આપેલી આકૃતિમાં જે ઉપરની સાઈડ જે છે એવું પ્રતિબિંબમાં પણ ઉપરની સાઈડ રચાય. હવે તમે જોશો તો આ ઉપરની સાઈડ તો છે નહીં, કારણ કે આ તો આડું થઈ ગયું છે, એટલે આ ઓપ્શન ના બની શકે. આપણા પ્રશ્નનો જવાબ એ ઓપ્શન તો શક્ય નથી. બી વિચારી શકાય, કારણ કે ઉપરની સાઈડ એટલે ઉપરની સાઈડ જ છે. સી માં કારણ કે અહીં આ જે ઉપરની સાઈડ છે આ સાઈડ થઈ ગયું છે, બી માં અહીંયા છે. સી માં તમે જોશો તો આ સાઈડ ચેન્જ થઈ ગયું છે અને ફરીથી અહીંયા પણ આ સાઈડ. અહીં તમે જોશો આના આકૃતિ તમને એ અને ડી માં સેમ આપેલી છે. આ ગયા પેપરમાં એટલે કે લાસ્ટ 2-3 વર્ષના પેપરમાંથી લીધેલો MCQ છે, જેમાં તમે જોશો કે અપ સાઈડ જે છે અપ સાઈડ ઉપર તો એક જ ઓપ્શનમાં છે, માટે હવે આપણો સાચો જવાબ આ છે. જ્યારે અપ સાઈડ બે ઓપ્શનમાં આવે ત્યારે આપણે આગળ ચેક કરવું પડે કે જમણી બાજુ અને ડાબી બાજુમાં કઈ કઈ વસ્તુ છે. એટલે જમણી બાજુની જ્યારે તમને પ્રશ્નમાં આપેલી આકૃતિમાં જે જમણી બાજુ છે મારા ઓપ્શનમાં ડાબી બાજુ હોવી જોઈએ, જ્યારે મારા ઓપ્શનમાં ડાબી બાજુ વાળી જે સાઈડ છે તે મારા માટે જમણી બાજુ હોવી. હવે તમે જોશો એટલે કે આ પ્રશ્નનો જવાબમાં
ઈ આવી ગયો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તેમાં નીચે આપેલો છે આપણને n, પણ n એ આડો દોરેલો છે. હવે તમે જોશો કે અહીં n એની ફ્રન્ટ સાઈડ આ બાજુ છે, અહીંયા એની ફ્રન્ટ સાઈડ અપ સાઈડ થશે એટલે આ આપણો ખોટું પડશે, આ પણ ફ્રન્ટ સાઈડ ઉપર છે, આ પણ ખોટું પડશે. હા, હવે ધ્યાનમાં શું રાખવાનું છે, આ જે મારી જે સાઈડ છે એ તમારી જમણી બાજુમાં છે, તો મારે આકૃતિમાં ડાબી બાજુ જોશે. હવે આ અપ સાઈડ છે, આ પણ અપ સાઈડ છે, આ તમે અપ સાઈડ ગણો કે ડાઉન સાઈડ ગણો, આ તો ડાઉન સાઈડ છે, એટલે આ બધા ઓપ્શન ખોટા પડશે મારા. તો મારો સાચો જવાબ તો સી આવશે. કેમ? કારણ કે જે જમણી બાજુ હતું એરો એ અહીંયા ડાબી બાજુ મેં દર્શાવેલો છે, એટલે કે n જે મેં આમ લખેલો છે એ આમ લખાવ, માટે સાચો ઓપ્શન સી આવશે. હવે આગળનો એમસીક્યુ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં 3 એમસીક્યુ એક જ પેપરમાંથી પૂછાયેલા 3 એમસીક્યુ તમને અહીંયા દર્શાવ્યા છે. તમારે મને એનો સાચો જવાબ કયો આવે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અહીં આ ફર્સ્ટ એમસીક્યુ છે તેમાં તમે જોશો વી, અહીં આપણે મિરર ઇમેજ માટે મિરર મૂકી દઈએ છીએ. તમે જોશો કે અહીં નીચેની સાઈડમાં વી એ ટચ થયેલો છે, તો આપણે આ નીચેની સાઈડ છે એટલે આપણે જ્યારે આન્સર વિચારીશું તો આપણે એવો આન્સર વિચારવાનો છે જેને તળિયે, આકૃતિના તળિયે વી એ ટચિંગ થયેલો હોય. તમે જોશો તો એક, હવે અહીં તળિયું એ તો સાઈડમાં થઈ ગયું છે, પણ મેં તમને શરૂઆતમાં જ કીધું ઉપરની સાઈડ વાળું ઉપરની સાઈડમાં રહે, જ્યારે પ્રતિબિંબ જોઈએ ત્યારે નીચેની બાજુએ નીચેની બાજુ રહે, તો સાઈડમાં જાય નહીં. એટલે આ ઓપ્શન અને આ ઓપ્શન આપોઆપ રદ થઈ જશે. રીઝન એટલું જ છે કે અહીં વી એ તમારી ડાબી બાજુની બાજુ સાથે ટચમાં છે, પણ મારે તો આકૃતિ એટલે કે પ્રશ્નમાં જે પૂછાયેલું છે તેમાં એ નીચે છે, નીચેની બાજુ સાથે જોઈન્ટ છે. સેમ વસ્તુ અહીંયા જેમ ડાબી બાજુ છે એમ અહીંયા જમણી બાજુ છે, એટલે એ ઓપ્શન પર રદ થઈ જશે. હવે એ અને ડી જોવાનો છે, તો તમે ડી માં જોશો તો ડી માં એક કોર્નર પર વી ટચ થાય છે, જ્યારે આપણે પ્રશ્નના કોર્નરમાં વી ટચ થતો નથી. એટલે આ એમસી પણ એટલે કે આ ઓપ્શન પણ આપણા માટે ખોટો પડશે. આમ આ પ્રશ્નનો જવાબ એ ઓપ્શન. હવે તમે બીજો એમસીક્યુ નીચે જુઓ, ઉ આપેલો છે, ગુજરાતીમાં ઉ લખેલો છે. હવે મારે આની મિરર ઇમેજ જોવાની છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જે ફ્રન્ટ એટલે કે ઉપરની સાઈડમાં જે છે એ ઉપર રહ્યું, એટલે તમે ધ્યાનથી જોશો તો આ ઉમાં અહીંયા આ જે વસ્તુ છે કર્વ વાળો એરિયા છે તો નીચે જતો રહેશે, એટલે આ ઓપ્શન ના હોય છે. પહેલી વસ્તુ. બીજું, આ તમે જોશો તો એ કર્વ વાળો શેપ અહીં તમારે ડાબી બાજુ આવી જાય છે, એટલે આ પણ તમારો ઓપ્શન ના હોય છે. હવે ઓપ્શન માટે એક આ અને એક આ હોય છે, પણ આ થોડો ત્રાસમાં છે. હવે તમે જોશો કે ઉને આમ લખાયેલું છે, આપણે ઊંધું લખવાનું છે, તો ઊંધો ટ્રાય કરશો તો તમે શું લખશો, એક તો દ ને આ, એટલે કે આની મિરર ઇમેજ ઓપ્શન સી આવશે. હવે તે પણ લખવાની પ્રેક્ટિસ ના હોય તો તમારે શું જોવાનું, અહીં આટલી લાઈન જે સ્ટેન્ડિંગ લાઈન જે છે એ તમારી જમણી બાજુ છે, તો તમારે ઓપ્શનમાં એટલી સ્ટેન્ડિંગ લાઈન ડાબી બાજુ કઈ જગ્યાએ આવે છે તે જોઈ લેવાની. તમારી આ ડાબી બાજુ જ આવે છે, એટલે આ ઓપ્શન આપણો સી છે સાચો. હવે આગળ જોઈએ છે એક એમસીક્યુ છે જેમાં તમે આકૃતિમાં જોશો તો 6 લખીને આપેલા છે. અહીં આ 6 નું મારે મિરર ઇમેજ શોધવાની છે, તો તમે જોશો કે આ અપ સાઈડ જે છે અપ સાઈડ હોવા જોઈએ, તો એક અહીંયા છે એવું, એક બે અહીંયા નહીં આવે, કારણ કે આ અપ સાઈડની જગ્યાએ તમારી જમણી બાજુ જતા રહે છે, એટલે આ ઓપ્શન ખોટો પડશે. સેમ વે આ એરો એ જે છે કોર્નર પર જતા રહે છે, માટે આ પણ ખોટું પડશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે ઓપ્શન માંથી ચેક કરવાનું છે. હવે બીજી વસ્તુ જોવાની છે, અહીં તમારી આ જે બાજુ છે જે જમણી બાજુ જેમાં આ રીતે લાઈન છે, એટલે કે છગડો લખીએ છીએ આપણે 6 આમ લખેલો છે, તો ઊંધો લખીશું તો આપણે આમ આવશે, એટલે કે સાચો આન્સર બી આવે. આ એમસીક્યુ પરીક્ષામાં પૂછાયેલા હતા, ખૂબ જ સરળ હતા, એટલે તમને ઝડપથી એને પણ આવડી પણ શકે છે. પણ હવે થોડા
સબ એમસીક્યુ વિશે આપણે જોઈશું, જેથી તમને એનો પણ આઈડિયા ક્લિયર થાય. અહીં એક પરીક્ષામાં પૂછાયેલા જ બધા એમસીક્યુ ને આપણે આજે લીધેલા છે. આ અરીસો છે. તમે જોશો કે મારે આનું પ્રતિબિંબ આપેલા 4 ઓપ્શનમાંથી કયું છે તે શોધવાનું છે. તો તમે સૌપ્રથમ મેં તમને જે કીધું તે રીતે જ તમારે અપસાઇડમાં જે એ અપસાઇડમાં જોઈ લેવાનું છે, અથવા તમારે અહીંયા જોવાનું. તો જમણી બાજુના ઉપરની સાઈડના કોર્નરથી ડાબી બાજુના નીચેની સાઈડમાં કોર્નર સુધી એક આડી લાઈન. હવે જમણી બાજુ છે એટલે એનું તમે જ્યારે મિરર ઇમેજ બનાવો એટલે ડાબી બાજુ જતું રહે, અને ડાબી બાજુ વાળું જમણી બાજુ. કોર્નર તો ઉપરના જ રહેવાના છે, એટલે આ જે જમણી બાજુ વાળું જે છે એનું મારે ડાબી બાજુના કોર્નર ઉપરથી જમણી બાજુના નીચે સુધી જે જગ્યાએ લાઈન હોય તે મારું ઓપ્શન હોય. તો અહીં તમે જોશો આ તો સેમ આના જેવું છે, એટલે આ શક્યતાઓ નથી. સેમ વસ્તુ અહીંયા પણ એવું છે, ને આ શક્યતાઓ પણ નથી. હવે આ બંને અલગ છે. યસ, તો આ શક્યતાઓ હોઈ શકે. હજી આપણે ફાઇનલ આન્સર શોધ્યા નથી, પણ આપણે શોધવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો હવે તમે જોશો કે આની મિરર ઇમેજ માટે, એટલે કે આમ ત્રાસી લાઈન હતી તો એની જગ્યાએ આપણે આમ ક્રોસ લાઈન શોધી કાઢી. હવે આ જે છે એનું તમે અપ સાઈડ, એટલે કે તમે જોશો તો કે આ ડાબી બાજુ તરફ એનું આ રીતનું લંબગોળ ટાઈપનો એક શેપ આપેલો છે. તો આપણે એ જ શેપ ઉપરની સાઈડ અને જમણી બાજુ તરફ હોય તે શું જોવાનો છે. હવે બે શેપ છે, એક અહીંયા છે એ જમણી બાજુ તરફ છે, એક છે ડાબી બાજુ તરફ. અહીં ડાબી બાજુ વાળું તો જે છે શેપ એ તમને નીચેની સાઈડ જોવા મળે છે, જ્યારે જમણી બાજુ તરફનો શેપ છે તે ઉપરની સાઈડ છે. એટલે આપણો સાચો આન્સર આ આવશે, કારણ કે અહીં ડાબી બાજુ છે તો અહીં આપણે જમણી બાજુ. હવે ત્યારબાદ નીચેના ઓપ્શનમાં જોઈશું આપણે. તો નીચેના ઓપ્શનમાં તમારે જોવાનું છે કે અહીં અપ સાઈડ કેટલી છે, તો 1 2, જ્યારે બધા નીચે ડાઉન સાઈડમાં જતા રહે છે, એટલે આ ઓપ્શન આપણા માટે શક્ય નથી. હવે મારે તો બે માંથી જ ઓપ્શન સિલેક્ટ કરવાના છે. તો તમે જોશો કે આ એક વર્તુળનો 1/4 ભાગ છે, જેને વૃત્તાંશ કહેવાય. આ વૃત્તાંશ આકૃતિમાં લેફ્ટ સાઈડના કોર્નર ઉપર છે, એટલે કે ડાબી બાજુ ખૂણામાં છે ઉપરની તરફ. તો મારે જ્યારે પ્રતિબિંબ રચાવું ત્યારે ડાબી બાજુનું પ્રતિબિંબ છે જમણી બાજુ તરફ જતું રહે. તો મારે પ્રતિબિંબ એટલે કે મારે એવો ઓપ્શન શોધવાનો છે કે જેમાં પ્રતિબિંબમાં જમણી બાજુ કોર્નર સાઈડમાં આ વૃત્તાંશ જોઈએ. તમે અહીં જોશો તો આ વૃત્તાંશ તો સેમ ટુ સેમ છે, એટલે કે ડાબી બાજુના કોર્નર ઉપર છે, જે તો જવાબ આવે નહીં. માટે આન્સર બી આવશે, કારણ કે તે જમણી બાજુના કોર્નર ઉપર આવેલું છે. આ વિદ્યાર્થી મિત્રો માત્ર બે વસ્તુ યાદ રાખવાની છે કે જે ફ્રન્ટ છે, એટલે કે ઉપરની તરફ જે હોય તેનું પ્રતિબિંબ ઉપરની તરફ જ રચાય, અને નીચેની તરફનું જે પ્રતિબિંબ નીચેની તરફ. એટલે કે તમને એક આઈડિયા આવી જશે કે જે ફ્રન્ટ એટલે કે ઉપરની સાઈડમાં છે એવી જ આપણે આકૃતિઓ જોવાની છે. ત્યારબાદ જમણી બાજુનું જે છે એનું પ્રતિબિંબ ડાબી બાજુ, તો ડાબી બાજુ એ વસ્તુ શોધવાની. તેથી તમને આપેલા 4 ઓપ્શનમાંથી ખૂબ જ સરળતાથી તમે જવાબ મેળવી શકો. અહીં આપણે બીજા કેટલાક એમસીક્યુ પણ જોઈશું. હવે ધીમે ધીમે થોડા આપણે હાર્ડ, એટલે કે થોડા વિચારી શકાય તેવા એમસીક્યુ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો તમે અહીં જોશો કે અહીં એક મિરર મૂકેલો છે. હવે મારે આ આકૃતિની મિરર ઇમેજ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌથી પહેલા આ આકૃતિમાં આ રીતનો શેપ છે, એટલે કે ફ્રન્ટ ઉપર આડું છે, એટલે કે આમ આડી લાઈન દોરેલી છે. તો મારે કયા કયા ઓપ્શનમાં આવી આડી લાઈન આવે છે તે જોવાની છે. જો આ ઓપ્શનમાં આડી લાઈન આવતી નથી એટલે આ ઓપ્શન શક્ય નથી. સેમ વસ્તુ અહીંયા છે એટલે આ પણ ઓપ્શન શક્ય નથી. હા, અહીંયા પણ આડી લાઈન છે અને અહીંયા પણ આડી લાઈન છે, એટલે આ સી અને ડી માંથી કોઈ મારો જવાબ હોઈ શકે છે. હવે આપણે બીજું જોવાનું છે કે મારે
આ આકૃતિમાં લેફ્ટ સાઈડમાં નીચેની સાઈડમાં નાનકડો ચોરસ દોરેલો છે. અગેન ડાબી બાજુ નીચેના ખૂણા તરફ એક ચોરસ દોરેલું છે. હવે જ્યારે હું આનું પ્રતિબિંબ બનાવું તો ડાબી બાજુ છે એટલે એનું પ્રતિબિંબ બની જશે જમણી બાજુ તરફ જશે. એટલે ખૂણામાં છે ડાબી બાજુ ખૂણામાં જ નાનો ચોરસ છે તો મારે પ્રતિબિંબમાં એવી જગ્યાએ શોધવાનું જમણી બાજુ નીચેની તરફ ખૂણામાં. હવે આ બે ઓપ્શન છે. આમાં આ જે છે ડાબી બાજુ છે, આ છે જમણી બાજુ છે. હવે તમે તરત જ મને કહેશો કે સર આમાં તો ઓપ્શન ડી એ આપણી પ્રતિબિંબ રચાતી આકૃતિ છે. તમે સાચા છો એટલા માટે જ, કારણ કે તમે નિયમને ફોલો કર્યું છે એટલે તમને ઝડપથી આનો જવાબ મળી જશે. આમ આપેલા ઓપ્શનમાં ડી ઓપ્શન જે છે એ આપેલી આકૃતિનું મિરર ઇમેજ એટલે કે પ્રતિબિંબ દેખાડે. હવે નીચેના એમસીક્યુ તરફ જઈશું. હવે આ એમસીક્યુ માં તમારે મને કોમેન્ટ કરીને જવાબ જણાવવાનો છે કે આ એમસીક્યુ નો જવાબ કયો આવશે, એ, બી, સી કે ડી. હું તમને વિચારવા માટે થોડો સમય આપું છું. આશા રાખું છું કે તમે બધાએ પણ કોમેન્ટ કરી નાખી હશે. હવે આપણે આ પ્રશ્નનો ઉકેલ તરફ જઈએ. તમે જોશો કે આકૃતિમાં આ જે રાઉન્ડ એટલે કે વર્તુળ આપ્યું છે ને વર્તુળમાં એક રેખા છેદિકા જેવું છે અને તેની ઉપર એક રાઉન્ડ એટલે કે નાનો પોઈન્ટ મૂકેલો છે. તો હવે તમારે મને એ જણાવવાનું છે કે એનો આપણે જોશો ને તમે એ ડાબી બાજુ કોર્નર તરફ છે આવશે. ડાબી બાજુ કોર્નર તરફ આટલું ખબર પડે એટલે તમારે તમારા ઓપ્શનમાં શું શોધવાનું છે. આવો જે પોઈન્ટ જે છે એ ડાબી બાજુ અહીંયા કોર્નર ઉપર છે તો આપણે જવાબમાં શોધવાનું થશે જમણી બાજુ કોર્નર ઉપર કઈ જગ્યાએ છે. તો તમે જોશો તો આ પણ ડાબી બાજુ કોર્નર ઉપર એટલે આ તો જવાબ આવશે નહીં. આ ડાબી બાજુ કોર્નર ઉપર યસ સોરી આ જમણી બાજુ કોર્નર ઉપર એટલે આ આવશે જવાબ ડી. જ્યારે સી અને ડી કેમ નહીં આવે, કારણ કે તમે જોશો આ જમણી બાજુ છે પણ કોર્નર તરફ નીચેની તરફ છે, જ્યારે અહીંયા આપણને ઉપરની તરફ આપે એટલે ઉપરની તરફ હોય તો ઉપરની તરફ જ લેવું પડે. એટલે આપણો સાચો જવાબ આવશે બી. અહીંયા તો આવશે જ નહીં કારણ કે આ ડાબી બાજુ નીચેની તરફ છે એટલે જે આપણને મૂળ આપેલી આકૃતિ કરતા બીજું જ પ્રતિબિંબ રચાય. આમ જે વિદ્યાર્થીઓએ સાચો જવાબ બી લખ્યો છે તે બધાને ખૂબ અભિનંદન. અને જે લોકોએ નથી લખ્યો તે લોકો હજી પણ મેં તમને જે કીધા તે નિયમોને ફોલો કરવાના છે એટલે કે નિયમોને અનુસરીને તમારે સરળતાથી તમારે એને આપેલા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો. હવે બીજા કેટલાક એમસીક્યુ જોઈશું આપણે. જ્યારે આવા પ્રશ્નો છે સૌથી ઇઝી પ્રશ્નો કેમ હોય તે પાછળનું રીઝન સમજી લઈએ. એટલા માટે કે તમને આપણને ચાર વસ્તુ આપી છે, એક આ અને હું કદાચ એ કહું બી, સી અને ડી કીધું જેથી તમને બહુ ઇઝી પડે. બરોબર છે. હવે મારે આ એ વસ્તુ તમે જોશો આકૃતિમાં ડાબી બાજુ કોર્નર ઉપર છે, ઉપરની સાઈડ કોર્નર ઉપર. તો મારે જવાબમાં શું શોધવાનું, આ એ જેવી પેટર્ન મારે જમણી બાજુ અપ સાઈડમાં કોર્નર એટલે કે ઉપર સાઈડના કોર્નરમાં શોધવાની છે. તમે જોશો કે આવી પેટર્ન કયા કયામાં તમને અપ સાઈડમાં આપેલી છે. જો આ પેટર્ન છે એ છે ખરા પણ કઈ જગ્યાએ છે, ડાબી બાજુ નીચેની બાજુ એટલે મારે આ ઓપ્શન ખોટો પડશે. અહીંયા આપી છે જમણી બાજુ પણ નીચેની બાજુ એટલે આ પણ ખોટો પડશે. અહીંયા આપી છે જમણી બાજુ પણ તમે જોશો કે એ પેટર્ન ઓરિજિનલ એ કરતા અલગ પેટર્ન છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. તો હવે માત્ર વધ્યો એ ઓપ્શન એ માટે. તો તમે ચેક કરો શું ખરેખર એ છે. તો તમે જોશો કે એ જેવી પેટર્ન અહીંયા છે સેમ. અહીંયા આ ડાબી બાજુ છે તો આ તમારી જમણી બાજુ છે એટલે આ પેટર્ન માટે આ સાચું છે. હવે બીજું બી, બીમાં બધી આડી લાઈન છે. ઓકે, બી જે છે એ તમે જોશો તો તમારી જમણી બાજુ કોર્નર ઉપર છે. તો આપણે આ જ વસ્તુ ડાબી બાજુના કોર્નર ઉપર પ્રતિબિંબમાં રચાય એ તો તમને ખબર છે. તો તમે જોશો તે ડાબી બાજુના કોર્નર ઉપર પણ છે. સરસ. તમે જોશો સી, તો સી ઓપ્શનમાં સોરી અહીંયા સી ની જે પેટર્ન છે એ સી પેટર્નમાં એવું છે કે તમારે જમણી બાજુ ડાઉન સાઈડ કોર્નર ઉપર છે. આ ડાઉન સાઈડ કોર્નર ઉપર એટલે કે અહીંયા છે એવી ને એવી પેટર્ન અહીંયા ડાબી બાજુ કોર્નર ઉપર આવશે ડાઉન સાઈડ.
અહીંયા ડાબી બાજુ, અહીંયા જમણી બાજુ છે તો અહીંયા ડાબી બાજુ. તેવી રીતે તમે જોશો તો અહીંયા ડી ઓપ્શનમાં જેવું બી જેવું છે તેવું સેમ ટુ સેમ અહીંયા પણ જોવા મળશે. આમ તમે બધી પેટર્નનું જ્યારે કમ્પેરિઝન કરશો તો અહીંયા તમારું એ આવશે, અહીંયા બી આવશે, અહીં સી આવશે, અહીંયા ડી. તો સેમ ટુ સેમ આની જ ઇમેજ અહીંયા રચાય છે, માટે આપણો ઓપ્શન એ આવશે. હવે ત્યારબાદ નીચેના એમસીક્યુ માટે આપણે જોઈશું. તો તમે જોશો કે આ આકૃતિનો એમસીક્યુ આ આકૃતિ જે છે એનું પ્રતિબિંબ કયું રચાશે, મિરર ઇમેજ કઈ રચાશે. તો તમારે જોવાનું છે સૌપ્રથમ તો પહેલી વસ્તુ, આને તમે અપ સાઈડમાં છે ઉપરની સાઈડ, એટલે આવી અપ સાઈડની જે ફિગર હોય એટલી જ જોવાની છે. એટલે કે મારે બી જોવાના થશે અને એક થશે ડી. જ્યારે એ અને સી મારે જોવાના હતા. રીઝન એટલું જ છે કે એમને આ ડાઉન સાઈડમાં બંને જગ્યાએ આપેલું છે. માટે હવે આપણે આ વર્તુળ આપેલી આકૃતિમાં ડાબી બાજુ છે, તો આપણે આ ફિગરમાં આ વર્તુળ જમણી બાજુ છે કે નહીં તે ચેક કરવાનું. તો બંનેમાં જમણી બાજુ છે. તો હવે આગળ બીજું એક વસ્તુ ચેકિંગ કરવી પડશે. તો હવે તમે જોશો કે નીચે આપેલા ટ્રાયેંગલમાં જે ડાબી બાજુનો ટ્રાયેંગલ છે તે ડાર્ક કરેલો છે. હવે ડાબી બાજુનો ટ્રાયેંગલ જો ડાર્ક કરેલો હોય તો આપણે આપેલા પ્રશ્નની એટલે કે આપેલા ઓપ્શનમાં તમારે જમણી બાજુનો ટ્રાયેંગલ ડાર્ક કરેલો હોવો જોઈએ. તો બંને ઓપ્શનમાં અહીંયા તમે જોશો એક ટ્રાયેંગલ અહીંયા પણ છે, એક અહીંયા પણ છે. હવે આ ડાબી બાજુ છે એટલે આપણે જમણી બાજુ વાળું જોવાનું. તો જમણી બાજુ વાળું આ છે, અહીંયા તો ડાબી બાજુ, એટલે આપણો સાચો ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, એવો જ એક બીજો એક એમસીક્યુ તમને આપેલો છે. આના તમારે આને હું ક્વેશ્ચન નંબર 1 કહીશ. આને હું ક્વેશ્ચન નંબર 1 કહીશ અને આને હું ક્વેશ્ચન નંબર 2 કહીશ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બે પ્રશ્નોના જવાબ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે આ ક્વેશ્ચન નંબર 1 એની મિરર ઇમેજ કઈ રચાશે અને ક્વેશ્ચન નંબર 2 તેની મિરર ઇમેજ કઈ રચાશે તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આ વિદ્યાર્થી મિત્રો, મેં તમને આજે મિરર ઇમેજ કેવી રીતે રચાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. હું આશા રાખું કે તમને આ ટોપિકમાં ખબર પડી ગઈ હશે અને તમે આ જ રિલેટેડ જેટલા પણ પ્રશ્નો પૂછાય તેના મહત્તમ ગુણ મેળવો તેવી શુભેચ્છા. નમસ્કાર.